નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મો પાઠ જોઈશું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય વિશે પહેલાં જાણીએ તો આપણે જોયું કે એમના માટેનું બિરુદ છે કલિકાલ સર્વજ્ઞ. સર્વજ્ઞનો અર્થ થાય બધું જ જાણનાર. કળિયુગમાં જેની પાસે બધા જ શાસ્ત્રોનું જ્ઞાન હતું, એટલા માટે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું. આ પાઠમાંથી બે ટૂંક નોંધ પૂછી શકાય. એક તો હેમચંદ્રાચાર્ય એટલે કે એમનું જીવન, અને બીજું એમનું કવન અર્થાત એમણે લખેલા ગ્રંથો. તો એમના જીવન વિશે જોઈએ તો વિક્રમ સંવત 1145 એટલે કે 1088માં એમનો જન્મ થયો અને એ 84 વર્ષ સુધી જીવ્યા, એટલે કે ઈસવીસન 1173 સુધી. તો એમણે આ જીવનની અંદર જે કંઈ ગ્રંથો લખ્યા એના વિશેની માહિતી અહીં છે. હેમચંદ્રાચાર્ય કે જેનું બાળપણનું નામ ચાંગદેવ હતું અને એના પિતાનું નામ ચાંચદેવ કે ચાચિંગ અને માતાનું નામ પાહિણી દેવી હતું. આ હેમચંદ્રાચાર્યએ ખૂબ જ નાની ઉંમરમાં, એટલે કે ફક્ત 8 વર્ષની ઉંમરે દેવચંદ્ર સુરી પાસેથી દીક્ષા લીધી. એ જૈન ધર્મના પ્રખર વિદ્વાન છે. તો એમણે 8 વર્ષની નાની ઉંમરે દીક્ષા લીધી. તે વખતે એમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. કહેવાય છે કે એમનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી હતું અને મુખ ચંદ્ર જેવું, એટલે એમનું નામ હેમચંદ્ર પડ્યું હતું. 21 વર્ષની ઉંમરે એમણે બધા જ શાસ્ત્રો ભણી લીધા અને એટલા માટે એમણે સુરીપદ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી એ હેમચંદ્ર સુરી તરીકે ઓળખાયા. 21 વર્ષની ઉંમરે 1166માં નાગપુરની અંદર એમને સુરીપદ પ્રાપ્ત થયું. આ હેમચંદ્રાચાર્યે સાહિત્ય દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, વાંગ્મય વગેરે દરેકની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, ગ્રંથો લખ્યા છે. તેઓ રાજા સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાલના રાજ્યાશ્રિત હતા. હવે એમણે જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ઉપર ચઢાઈ કરે છે અને એમનું બધું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવે છે, ત્યારે યશોવર્માનો જે ધન એ લૂંટી લાવેલા એની અંદર ત્યાંનો પુસ્તકાલય, એટલે કે જે ત્યાંનો ગ્રંથોનો ભંડાર હતો, એ પણ પોતાની સાથે એ અણહિલપુર લાવે છે. અને જ્યારે રાજા આ યુદ્ધમાંથી પાછા આવે છે ત્યારે એમનું સ્વાગત કરવાના જે લોકો ભેગા થયા હતા એમાં અગ્રણી આ હેમચંદ્રાચાર્ય હતા. કહેવાય છે કે આ માળવાની અંદર જે કંઈ એમને અમૂલ્ય ગ્રંથો પ્રાપ્ત થયા એમાંથી એક ભોજરચિત સરસ્વતી કંઠાભરણ નામનો વ્યાકરણનો ગ્રંથ હતો. પાણિનીએ જે અષ્ટાધ્યાયી લખ્યો એના ઉપર કાત્યાયન અને પતંજલિએ જે કંઈ શોધ કાર્ય કર્યું, જે વાર્તિકો લખ્યા, એનો પુનરુદ્ધાર આ ભોજે પોતાના વ્યાકરણ ગ્રંથ સરસ્વતી કંઠાભરણમાં કર્યો હતો. આ ગ્રંથને જોઈને સિદ્ધરાજ જયસિંહને એવું થાય છે કે મારી પાસે ઘણું બધું ધન છે, આ અપાર વૈભવ છે, પણ રાજા ભોજની એના ગ્રંથને કારણે જેવી કીર્તિ છે એવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. તો મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને મારી કીર્તિ પણ એવી થાય કે જેવી રાજા ભોજની છે.
આમ વિચારીને એમણે આચાર્ય હેમચંદ્રને આવો જ કોઈક ગ્રંથની રચના કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને એમની ઈચ્છાને માન આપીને હેમચંદ્રાચાર્યે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. કહેવાય છે કે આ ગ્રંથ જ્યારે તૈયાર થયો ત્યારે હાથીની અંબાડી પર એની નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથની 300 જેટલી પ્રત લહિયાઓ દ્વારા તૈયાર કરવામાં આવી. સ્વાભાવિક છે કે એ વખતે કોઈ પ્રેસ તો હતો નહીં કે છાપી શકાય, તો એને લખીને 300 જેટલી એની બીજી કૃતિઓ તૈયાર કરવામાં આવી અને આ જે ભાષ્ય છે એની હસ્તલિખિત પ્રત બર્લિનની અંદર પણ સચવાયેલી જોવા મળે છે. તો હેમચંદ્રાચાર્યએ આ સિવાયના પણ ઘણા ગ્રંથોની રચના કરી કે જેની અંદર એમનો અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ અને ચાલુક્ય વંશોત કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલું મહાકાવ્ય છે. હેમચંદ્રાચાર્યને સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાનું ખૂબ જ સારું જ્ઞાન હતું. આ ઉપરાંત એમણે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રના ગ્રંથની રચના કરી છે અને છંદાનુશાસનની રચના કરી છે. તો લગભગ 1 લાખ જેટલા શ્લોકની સાહિત્યની એમણે રચના કરી છે અને આ હેમચંદ્રાચાર્યે આ અમૂલ્ય ગ્રંથોની રચના કરી વૃદ્ધાવસ્થા દરમિયાન 84 વર્ષની ઉંમરે એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એ કુમારપાળ રાજાના આશ્રિત હતા અને આ જે હેમચંદ્રાચાર્ય છે એમને જીવન વિશે આપણે જોયું તો હવે નીચે પાઠ જોઈશું. વિક્રમસ્ય દ્વાદસ્ય શતાબ્દ્યામ, વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન, માળવા ઉપર વિજય મેળવ્યો. વિજયાંતરમ, વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ નૃપતેહિ યશોવર્મણમ, રાજા યશોવર્માનું સર્વધનમ ગૃહીત્વા, બધું ધન લઈને અણહિલપુર પ્રત્યાગતવાન, અણહિલપુર પાછો આવ્યો. વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય મેળવ્યા બાદ જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય ત્યાંનો, ગ્રંથાગારો અપી, પુસ્તકાલય પણ, તસ્ય હસ્તગતો જાત, તેના હાથે આવી ચડ્યું. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ચડ્યું. અસ્મિન ગ્રંથાગારે, આ ગ્રંથાગારમાં, પુસ્તકાલયમાં, બહવઃ અનુપમા ગ્રંથાઃ આસન, ઘણા અમૂલ્યો ગ્રંથો હતા. તેસુ, તેમાં, ભોજેન વિરચિતમ, ભોજ રચિત, સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમપી, પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ એકતમમ આસીત, તેમાંનું એક હતું. આ ગ્રંથોમાં ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનો પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ તેમાંનું એક હતું. ફરી જોઈશું. વિક્રમસ્ય દ્વાદસ્ય શતાબ્દ્યામ, વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન, માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ, વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ નૃપતિ યશોવર્મણમ, રાજા યશોવર્માનું સર્વધનમ ગૃહીત્વા, બધું ધન લઈને અણહિલપુર પ્રત્યાગતવાન, અણહિલપુર પાછો આવ્યો.
ધનેન સહ ધનની સાથે તત્રત્ય ત્યાંનો ગ્રંથાગારો અપી ગ્રંથાગાર પણ તસ્ય હસ્તગતો જાત તેના હાથમાં આવી ચડ્યો. અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથાગારમાં બહવઃ ઘણા અનુપમા ગ્રંથઃ આસન અમૂલ્ય ગ્રંથો હતા. તેસુ તેમાં ભોજેન વિરચિતમ ભોજ દ્વારા રચાયેલ સરસ્વતી કંઠાભરણ નામના સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમપી પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એકતમમ આસીત તેમાંનું એક હતું. વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ચડ્યો. આ ગ્રંથાગારમાં ઘણા અમૂલ્ય ગ્રંથો હતા. તેમાં ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનું પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ તેમાંનું એક હતું. ફરીથી જોઈશું. વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ચડ્યો. આ ગ્રંથાગારમાં ઘણા અમૂલ્ય ગ્રંથો હતા. તેમાં ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનું પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ તેમાંનું એક હતું. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતત તેણે વિચાર્યું, માલવ વિજયન માળવાના વિજયથી અહમ મેં ધનસ્ય સ્વામિત્વ ધનનું માલિકપણું પ્રાપ્ત કર્યું છે. તસ્ય ગ્રંથાગાર આપી તેનો ગ્રંથાગાર આપી પણ મયા પ્રાપ્ત મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણને કારણે ભોજસ્ય ભોજની યાદૃશી કીર્તિ વર્તતે જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ તેવી કીર્તિ મયા ન પ્રાપ્ત મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદ્રશ આથી એવું કંઈક કિમપી કંઈક કરણીયમ કરવું જોઈએ યેન જેથી મદીયા કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી થાય યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતત તેણે વિચાર્યું, માલવ વિજયન માળવાના વિજયથી અહમ મેં ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન ધનનું માલિકીપણું પ્રાપ્ત કર્યું છે. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત ત્યાંનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણને કારણે ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે ભોજની જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ તેવી કીર્તિ મયા ન પ્રાપ્તા મેં પ્રાપ્ત કરી નથી. અતઃ આથી એતાદ્રશ આવું કંઈક કિમપી કંઈક કરણીયમ કરવું જોઈએ યેન જેથી મદીયા કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી થાય યાદૃશી જેવી ભોજસ્ય અસ્તિ ભોજની છે. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો.
તેણે વિચાર્યું, માળવાના વિજયથી મેં ધનનું માલિકીપણું પ્રાપ્ત કર્યું છે, ત્યાંનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણને કારણે ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ એવી થાય જેવી રાજા ભોજની છે. ફરી એકવાર આપણે આટલું જોઈશું. વિક્રમ સંવંતની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા બાદ જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેના હાથમાં આવી ચડ્યો. આ ગ્રંથાગારમાં ઘણા અમૂલ્ય ગ્રંથો હતા. તેમાં ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનું પ્રખ્યાત ભોજ વ્યાકરણ પણ તેમાંનું એક હતું. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું કે માળવાના વિજયથી મેં ધનનું માલિકીપણું પ્રાપ્ત કર્યું છે, ત્યાંનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણને કારણે ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. તો આગળનો પાઠ આવતા લેક્ચરમાં અસ્તુ.